સુરતમાં એસઆઈઆરને લઈને ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ। ઉનની બંગાળી બસ્તીના ઘરોમાં લાગ્યા તાળા। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોમાં ફફડાટ। બંગાળી બસ્તીમાં અંદાજે 950 નોંધાયેલા વોટર પૈકી 400 વોટર્સ પાસે દસ્તાવેજ અન્ય ગેરકાયદે રહેતા લોકો ભાગી છૂટ્યા હોવાનો દાવો। ભાજપના સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેનો આરોપ। ભાગી છૂટેલા લોકો બાંગ્લાદેશી અને બાંગ્લાદેશીઓ કોંગ્રેસના ખોળામાં બેઠા હતા એવો આરોપ લગાવ્યો મરાઠેએ। એસઆઈઆરની કામગીરીને લઈને બાંગ્લાદેશીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે ઊન વિસ્તાર, પાંડેસરા વિસ્તાર, અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં બાંગ્લાદેશીઓ રહેતા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો। ઘર આ રીતે ખંભાથી તાળું અત્યારે હાલ લાગી ચૂક્યું છે। જે રીતે એસઆઈઆરની કામગીરી કરવા માટે બીએલઓ આવતા હતા અને બીએલઓ કામગીરી કરવા માટે જ્યારે તેઓ અત્યારે હાલ કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ પ્રમાણે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે અત્યારે હાલ અહીંથી જતા રહ્યા છે એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ સામે આવી રહી છે। ત્યારે અલગ અલગ દ્રશ્યો તમને બતાવીશું કે કયા પ્રકારે જે રીતે અત્યારે હાલ આજે બાંગ્લાદેશ બસ્તી કહેવામાં આવે છે અહીં આ રીતે જે અહીંથી ભાગી ચૂક્યા છે